ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તમે બધા તમારી રીતના ઘરે રહીને અત્યારે દ્રાવણવાળા ચેપ્ટરને સારી રીતના અભ્યાસ કરતા હશો. અત્યાર સુધીના ટોપિકમાં આપણે સંખ્યાત્મક ગુણધર્મની ચર્ચા કરી હતી. આ સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે અત્યાર સુધી બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન એને જોઈ ગયા. હવે આજનો આપણો જે ટોપિક આવશે તે અભિસરણ અને અભિસરણ દબાણ અને તેના આધારિત એક દાખલાને આપણે ચર્ચા કરીશું. આ જે ટોપિક છે આજનો તે તમે રોજિંદા જીવનનો અભ્યાસ કરો છો અથવા તો બાયોલોજીની અંદર જે પરિવહન તંત્ર છે અથવા તો જમીનનું પાણી એ વનસ્પતિમાં ક્યાં સુધી પહોંચે છે અને કેવી રીતના તેનું પ્રસરણ થાય છે તેની પર ચર્ચા આપણે કરેલી છે. આ ચેપ્ટરમાં આપણે એક વસ્તુ મગજમાં ધ્યાનમાં રાખવાનું છે કે દ્રાવક તેના વધુ સાંદ્રતાથી દ્રાવક પોતાની ઓછી સાંદ્રતા તરફ પ્રયાણ કરશે, એટલે કે મંદ દ્રાવણથી તે સાંદ્ર દ્રાવણ તરફ પ્રયાણ કરશે. આવી કંઈક વસ્તુ આપણે ચર્ચા કરીશું. એટલે દ્રાવક શબ્દ આપેલો હોય તો શું લેવાનું, અને જ્યારે આપણને શું આપેલું હોય તો કે દ્રાવણ આપ્યું હોય તો, અને દ્રાવક આપ્યું હોય તો શું આપણે લેવાનું તે મગજમાં સેટ રાખવાનું છે. દ્રાવકનો મતલબ આપણે અહીંયા એવો કરવાનો છે કે આપણી પાસે પાણી આપેલ છે અને દ્રાવણ એટલે પાણીમાં ઓગાળેલ કોઈ પણ વસ્તુની ચર્ચા આપણને કરાવેલી છે. તો હવે આપણે આગળની ચર્ચા પર પ્રયાણ કરીશું. તો તે પહેલા આપણે આટલી વસ્તુને મગજમાં ધ્યાનમાં રાખેલી છે. હવે આપણે જો ચેપ્ટરની શરૂઆત કરીએ તો એ ચેપ્ટરની શરૂઆતમાં આપણને શું કીધેલ છે તો કે પ્રકરણ 2 ની અંદર દ્રાવણોમાં આજના ટોપિકની અંદર આપણે શું અભ્યાસ કરીશું તો કે અભિસરણ અને અભિસરણ દબાણ અને તેના આધારિત કોયડા નંબર 2.11. તો હું આપ સૌને એક વિનંતી કરીશ કે તમે ચોપડીને પણ પોતાની સાથે રાખજો. ઓકે, તો અત્યાર સુધી તમે આગળના ધોરણમાં તમે આશ્રુતિ દાબનો પ્રયોગ અથવા તો બાયોલોજીની અંદર તમે આશ્રુતિ દાબનો પ્રયોગ તમે કરેલો હશે. તો અહીં આપણી પાસે આ થીસલ ફનેલ આપણને આપેલી છે. આપણી પાસે આ જે આપેલ છે તે શું છે તો કે થીસલ ફનેલ છે. પાત્ર છે તેમાં આપણે દ્રાવક ભરેલું છે. થીસલ ફનેલની અંદર આપણે દ્રાવણને ભરી દીધેલું છે. તો દ્રાવક કઈ જગ્યાએ છે, દ્રાવણ કઈ જગ્યાએ છે તે આપણને ધ્યાન પડશે. પછી આપણે આ વસ્તુને પણ મગજમાં રાખીશું કે આપણી પાસે અહીં જે આપેલ વસ્તુ છે તે અર્ધ પારગમ્ય પડદો છે, બરાબર. એટલે કે ઉપર દ્રાવણ છે અને અહીંથી આ રીતના આપણને શું થશે તો કે આની અંદર આપણને દ્રાવક આ રીતના પ્રસરણ પામતું આપણને જોવા મળશે. જેમ જેમ દ્રાવણની અંદર દ્રાવક પ્રસરણ પામશે તેમ તેમ તેની ઊંચાઈ, એટલે કે જે પહેલા શરૂઆતમાં આપણી પાસે ઊંચાઈ આટલી હતી તેની જગ્યાએ હવે આટલી આપણને જોવા મળશે, અથવા તો આટલી ઊંચાઈ હતી તેનાથી હવે આપણને આટલી ઊંચાઈ પ્રાપ્ત થાય છે. એટલે કે આ જે આપણને મળે છે તે આપણને શું બતાવે છે તો કે જેટલી ઊંચાઈ વધશે તેટલું આપણને શું થવાનું છે તો કે દ્રાવણની અંદર દ્રાવક ઉમેરાય છે, જેને આપણે પાઈ = h ρg થી આપણે એને શોધવાનું છે. આવી કંઈક વસ્તુ આપણને મળશે, જ્યાં પાઈ એ આપણું શું છે તો કે અભિસરણ દબાણ છે, h એ ઊંચાઈ છે, ρ એ ઘનતા છે અને g એ ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે કે આપણને શું આપેલું છે તો કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણને ડાઇન પ્રતિ સેકન્ડમાં આપેલું છે. તો હવે આ ટોપિકની આપણે જ્યારે શરૂઆત કરીએ તો તેમાં ટોપિકની અંદર અભિસરણ અને અભિસરણ દબાણને આધારિત આપણને શું કીધેલું છે તો કે આપણી ચોપડીમાં પણ આપણને ઘણી બધી વસ્તુઓ કહી દીધેલી છે જે આપણે રેગ્યુલર બેઝની અંદર ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ ટોપિક આપણો એ મુખ્યત્વે સૈદ્ધાંતિક છે, એટલે કે થિયરી બેઝ પર છે, એટલે કે આની અંદર થોડુંક આપણે ફાસ્ટ વર્કઆઉટ કરી લઈશું. તો આપણે ઘણી પરિઘટનાઓ જે કુદરતમાં અને ઘરમાં જોઈએ છે, દાખલા તરીકે કાચી કેરી જ્યારે બ્રાઇન એટલે કે ક્ષારનું પાણી
ક્ષારના પાણીમાં આપણે આથીએ છીએ, એટલે કે જ્યારે આપણે અથાણું બનાવીએ છીએ ત્યારે તે સંકોચાઈ જાય છે. એવી જ રીતના કરમાયેલા ફૂલો તાજા પાણીમાં મૂકવામાં આવે તો તે નવજીવન પ્રાપ્ત કરે છે. આવી કંઈક વસ્તુ જોઈએ છે. તેવી જ રીતના લોહીના કોષને જ્યારે ક્ષારીય પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે શું થઈ જશે, તો કે તે ચીમડાઈ જવાના છે અથવા તો ક્ષીણ થઈ જશે. તો આવી કંઈક વસ્તુ આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં અથવા તો ઓબ્ઝર્વ કરેલી છે. તો આપણે કઈ કઈ પરિઘટનાઓને અહીંયા ટાર્ગેટ કરીશું, તો કે પહેલી આપણે સંકોચાઈ જવાની પરિઘટના, જે આપણે અહીંયા ટાર્ગેટ કરીશું. બીજી આપણે નવજીવન પ્રાપ્ત કરવાની ઘટનાને, અને ત્રીજી આપણે ક્ષીણ થઈ જવાની ઘટનાને આપણે અહીંયા ધ્યાન પર લઈશું. એટલે કે કાચી કેરીને જ્યારે ક્ષારીય પાણીની અંદર મૂકવામાં આવે તો તે વખતે આપણને શું જોવા મળશે, તો કે તે સંકોચાઈ જાય છે, ચીમડાઈ જાય છે. એવી જ રીતના કરમાઈ ગયેલા પુષ્પ છે તેને પાણીની અંદર મૂકવામાં આવે તો તે પાછા નવજીવન પ્રાપ્ત કરે, એટલે કે પાછા તાજા થઈ જાય છે. લોહીના કોષને જ્યારે ક્ષારવાળા પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે શું થઈ જશે, પાછા ક્ષીણ એટલે કે સંકોચાઈ જશે. તો આ બધી પ્રક્રિયાઓ જોઈએ તો તેમાં એક સામાન્ય વસ્તુ આપણને જોવા મળે, અને તે શું છે આપણી પાસે, તો કે આપણને એવું કંઈક જોવા મળશે કે આ બધા જ પદાર્થો પડદાથી બંધિત છે. એટલે કે આ બધામાં એક મેમ્બ્રેન છે, એક બહારનું એક પદાર્થ છે અથવા તો પડદો છે. આ પડદા કેવા હોઈ શકે, તો કે પ્રાણી જ હોઈ શકે અથવા તો વનસ્પતિ જ ઉદ્ગમમાંથી હોઈ શકે. એટલે કે જો ઉદાહરણમાં આપણે વનસ્પતિ લીધી હોય તો વનસ્પતિ જ પડદા હોય, અને પ્રાણીનું ઉદાહરણ લીધું હોય તો પ્રાણી જ પડદા આપણને મળે. આવા જ કુદરતી પડદા જેવા કે ભૂલનું મૂત્રાશય અથવા તો પર્ચમેન અથવા તો સંશ્લેષિત જેવા કે સેલોફેન પણ હોઈ શકે. એટલે કે કુદરતી પડદાનું ઉદાહરણ જો આપણે જોઈતું હોય તો ભૂલનું મૂત્રાશય અથવા તો બ્લેડર આપણે એને કહી શકાય. પર્ચમેન અથવા તો આ જે પર્ચમેન છે તે આપણી પાસે કુદરતી પડદામાં, અને સંશ્લેષિત પડદાની અંદર કોણ આવે, તો કે સેલોફેનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પડદા કેવા હશે, તો કે સતત સીટ અથવા તો ફિલ્મ જેવા દેખાતા હશે, અને આમ છતાં પણ તે કેવી રચના દર્શાવતા હશે, તો કે જાળીદાર રચના ધરાવતા હોવા જોઈએ. એટલે કે આપણે આવી કંઈક રચનાને પણ વિચારી શકાય. તો આવી કંઈક આપણને વસ્તુ વિચારણા આપણને મળવાની છે. તો જેવી રીતના આપણે અહીંયા ડાર્ક કરેલું છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ, એટલે કે અમુક વસ્તુ પાસ થશે ને અમુક વસ્તુ પાસ નહીં થાય, એવી કંઈક આપણને જાળીદાર રચના આપણને મળવાની છે. તો અહીં આપણે શું યાદ રાખ્યું, તો કે આપણા રોજિંદા જીવનમાં જે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, અથાણું બનાવીએ તે વખતે કાચી કેરીનું સંકોચાઈ જવું, પાણીની અંદર મૂકેલા કરમાઈ ગયેલા ફૂલને તાજા થવા, અને લોહીના કોષને જ્યારે ક્ષારીય પાણીમાં મૂકીએ ત્યારે ક્ષીણ થઈ જાય. તો આ બધી ઘટનાઓમાં આપણને એવું કંઈક જોવા મળશે, તે એક પડદાથી બંધિત હશે, અને પડદો કેવો હશે, તો કે સતત અને સળંગ હશે, જેમાંથી દ્રાવક એટલે કે પાણી પાસ થશે અથવા તો પસાર થઈ શકશે, જ્યારે અમુક અણુઓ પસાર નહીં થાય. ઉદાહરણ તરીકે કુદરતી પડદાના ઉદાહરણ લઈએ તો આપણી પાસે ભૂલનું મૂત્રાશય, પર્ચમેન અથવા તો સાંસ્કૃતિકનું ઉદાહરણ લઈશું તો સેલોફેન સીટ આપણને દેખાશે. તે હંમેશા જાળીદાર રચના ધરાવતા હોવા જોઈએ. હવે આપણી પાસે જે નવા પોઈન્ટની અંદર અથવા તો નેક્સ્ટ આપણને જે કીધેલું છે તે, તો પાણી જેવા દ્રાવકના નાના અણુઓ છિદ્રમાંથી પસાર થઈ જાય, પણ દ્રાવ્ય જેવા પદાર્થના અણુઓ અટકાઈ જાય, અને આ પ્રકારના ગુણધર્મો ધરાવતા પડદાને આપણે શું કહીશું, અર્ધપારગમ્ય પડદો કહેવાના છે. એટલે કે આપણી પાસે આ અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ આપણને મળવાનું છે. એમાં શું થશે, તો કે દ્રાવક અંદરથી બહાર નીકળી જશે. એટલે કે આપણી પાસે ક્યાં જવાનું છે, તો કે દ્રાવકનો જે ભાગ છે તેમાંથી તે દ્રાવણ તરફ વહી શકશે. પરંતુ જ્યારે આપણે એવું વિચારતા હોઈએ કે આ જે દ્રાવણ છે તે આ બાજુ આવવું જોઈએ, તે શક્ય હોતું નથી. એટલે આ વસ્તુ અહીંયા પોસિબલ બનવાની નથી. એવી જ રીતના આપણે શું વિચારી શકીએ, દાખલા તરીકે માત્ર દ્રાવકના અણુઓ જ આવા અર્ધગમ્ય પડદામાંથી પસાર થઈ શકે, અને જો આવા પડદાને દ્રાવક અને દ્રાવણની વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે તો દ્રાવકના અણુઓ પડદામાંથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે. એટલે કે દ્રાવકના પ્રવાહની આ પ્રક્રિયાને આપણે શું કહીશું, અભિસરણ કહેવાના છે.
અને એવી જ રીતના આ પ્રવાહ સંતુલને પ્રવેશે ત્યાં સુધી આપણને ચાલુ રહેશે. અને જો દ્રાવણ પર કેટલુંક વધારાનું દબાણ લગાડવામાં આવે તો દ્રાવકના પ્રવાહને અર્ધગામ્ય પડદામાંથી પોતાની તરફથી દ્રાવણ તરફ પસાર થતા રોકી શકાશે. અને આ દબાણ કે જે દ્રાવકના પ્રવાહને રોકે છે તેને આપણે અભિસરણ દબાણ કહીશું. મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ અભિસરણને કારણે છે. અને મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો છે તો કે દ્રાવકના કણો હંમેશા દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહે છે. અને અભિસરણ દબાણ એ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે તેવું આપણે નોંધ્યું. તો અહીંયા કેટલા પોઈન્ટ આપણે યાદ રાખીશું તો કે આપણી પાસે અહીં પાણી જેવા જે દ્રાવક છે તેમના અણુઓ છિદ્રની આરપાર પસાર થઈ જશે, પણ દ્રાવ્યના અણુઓ અટકી જાય છે. અને આવો જે ગુણધર્મ ધરાવતો પડદો હશે તેને આપણે શું કહીશું તો કે તેને આપણે અર્ધપારગમ્ય પડદો કહીશું. તો અર્ધપારગમ્ય પડદામાંથી માત્ર દ્રાવકના જ અણુઓ પસાર થઈ જાય છે. અને જો આવા પડદાને કોની વચ્ચે મૂકવામાં આવે તો કે દ્રાવક અને દ્રાવણની વચ્ચે મૂકવામાં આવે તો આપણને શું મળશે તો કે દ્રાવકના અણુ પડદામાંથી ક્યાં જશે? શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ જશે. અને દ્રાવકના પ્રવાહીની આ ક્રિયાને આપણે શું કહીશું તો કે પ્રવાહની આ ઘટનાને આપણે અભિસરણ કહેવાના છે. તો અભિસરણ માટે આપણે શું યાદ રાખીશું તો કે દ્રાવકના અણુઓ સ્વયંભૂ રીતે દ્રાવણ તરફ જે પસાર થશે તેને આપણે શું કહીશું? અભિસરણની ઘટના કહીશું. આ અભિસરણ ક્યાં સુધી ચાલુ રહેશે તો કે આ પ્રવાહ જ્યાં સુધી સંતુલન પ્રાપ્ત થશે ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. એટલે કે દ્રાવકના અણુઓ દ્રાવણ સુધી ક્યાં સુધી જશે તો કે જ્યાં સુધી દ્રાવણ અને દ્રાવક વચ્ચે સંતુલન ન સ્થપાય ત્યાં સુધી ચાલુ રહેશે. હવે જો આપણે કોની પર તો કે હવે આપણે એવું વિચારીએ છીએ કે જો આપણે કોની પર દ્રાવણ પર બળ લગાડીએ છીએ, એટલે કે આપણે કઈ બાજુ બળ લગાડીશું તો કે આપણે આ સાઈડ પર બળ લગાડીશું, આમ નીચેની સાઈડ. કેમ તો કે પ્રવાહ આપણું નીચેથી ઉપર આવતો હતો, હવે દ્રાવણને આપણે ઉપરથી દબાણ લગાડીશું તો આપણને શું જોવા મળશે તો કે આપણને જોવા મળશે કે જ્યારે આપણે વધારાનું દબાણ લાગુ પાડીએ છીએ તો દ્રાવકના પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી પોતાની તરફથી દ્રાવણ તરફ પસાર થતો આપણે શું કરી શકીએ છીએ? રોકી શકીએ છીએ. એટલે કે દ્રાવકનો પ્રવાહ રોકાઈ જાય છે. તેથી તેને આપણે દ્રાવણનું શું કહીશું? અભિસરણ દબાણ કહેવાના છે. તો એવું દબાણ કે જે દ્રાવક અભિસરણની ઘટનાને બંધ કરે છે તેને આપણે શું કહીશું તો કે દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાના છે. તો મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ થતા દ્રાવકનો પ્રવાહ અભિસરણને કારણે આપણને જોવા મળી શકે છે. એટલે અહીં મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ અભિસરણને કારણે હોઈ શકે છે. અગત્યનો મુદ્દો આપણે શું ધ્યાન પર રાખવાનો છે તો કે દ્રાવકના કણો હંમેશા દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ પ્રયાણ કરે છે. અને અભિસરણ દબાણ એ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે તેમ જણાય છે. એટલે હવે અહીં આપણે શું ધ્યાન પર રાખીશું તો હવે આપણે અહીં આટલી વસ્તુને ધ્યાન પર રાખવાના છે. શું આપણે ધ્યાન પર રાખીશું તો કે જ્યારે આપણને શું આપેલું હશે તો કે દ્રાવક જ્યારે આપણને આપેલું હોય ત્યારે તે શું કરશે તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એટલે કે અહીં વધુથી ઓછા તરફ વધુથી ઓછા. અને જ્યારે મને શું આપેલું છે
તો કે દ્રાવણ મને જ્યારે આપેલું હશે ત્યારે મારે શું યાદ રાખવાનું છે? તો કે મારે યાદ રાખવાનું છે ઓછાથી વધુ તરફનું મારે પ્રયાણ યાદ રાખવાનું છે. તો આ ટોપિકને આપણે અહીં સિમ્પલ મગજમાં સેટ કરીશું. એટલે કે જ્યારે મને શું આપેલું હોય, દ્રાવક આપેલું હોય, તો દ્રાવક તેની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, અને જ્યારે દ્રાવણ આપેલું હોય ત્યારે તે ઓછી સાંદ્રતાવાળા દ્રાવણથી વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ પ્રયાણ કરશે. આવી કઈક વસ્તુ આપણે અહીંયા ધ્યાન પર રાખીશું. હવે આપણે ટોપિકનો આગળના મુદ્દા તરફ વહીએ તો આપણને એવી કંઈક ખબર છે કે આકૃતિમાં આપણે શું લીધેલું છે? તો કે એક પાત્રમાં આપણે દ્રાવણ ભરેલું છે, બીજા પાત્રમાં આપણી પાસે દ્રાવક છે. બંનેને આપણે કોનાથી જોડી દીધેલો છે? તો કે બંનેને આપણે એક અર્ધ પારગમ્ય પડદો એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન દ્વારા આપણે એને બાંધી દીધેલો છે. તો હવે આપણને ખબર છે કે શરૂઆતમાં દ્રાવકનું પ્રયાણ કઈ તરફ થશે? તો કે દ્રાવક એ દ્રાવણ તરફ આપણને જતું જોવા મળવાનું છે આ રીતે. હવે જ્યારે આપણે શું કરીએ છીએ તો કે આવું ક્યારે જોવા મળશે? તો કે પી વાતાવરણ દબાણે આપણને જોવા મળશે. હવે જ્યારે એમાં આપણે શું કરીએ છીએ તો કે પાઈ જેટલું વધારે દબાણ આપણે ઉમેરીએ છીએ ત્યારે આપણને શું થશે? તો કે જ્યારે પાઈ જેટલું વધારે દબાણ આપણે આની પર આપીએ છીએ તો તે વખતે દ્રાવણ ધીમે ધીમે દ્રાવકને આ સાઈડ પર લઈ જશે. એટલે કે એટલું દબાણ કે જ્યાં આપણને શું જોવા મળશે? સંતુલન જોવા મળશે. તેને આપણે અભિસરણ દબાણ કહીશું. એટલે પી વાતાવરણે આપણને અભિસરણ મળતું હતું અને પી પ્લસ પાઈ જેટલા દબાણ આપણને શું જોવા મળશે? તો કે અભિસરણની ઘટના બંધ થશે અને આ દબાણને આપણે શું કહીશું? તો કે આપણે એને અભિસરણ દબાણ કહીશું. તો અહીં આપણે શું ધ્યાન પર રાખ્યું? તો કે દ્રાવણનું અભિસરણ દબાણ એ વધારાનું દબાણ છે અને તેમાં આપણે બીજું શું યાદ રાખીશું? તો કે અભિસરણને અટકાવવા માટે દ્રાવણ પર આપણે તેને લગાડીએ છીએ. એટલે કે દ્રાવકના અણુને દ્રાવણના અણુ તરફ જતા રોકવા માટે જે બળ લાગુ પડે છે અથવા દબાણ લાગુ પડે છે તે કેવું છે? તો કે અભિસરણ દબાણ છે. હવે અહીં અભિસરણ દબાણ એ કેવો ગુણધર્મ થઈ જશે? તો કે સંખ્યાત્મક ગુણધર્મ થશે. કેમ? તો કે તે દ્રાવ્યના કણની સંખ્યા પર આધારિત છે, તેની ઓળખ પર આધારિત નથી. મંદ દ્રાવણ માટે પ્રાયોગિક રીતે આપણને શું ખબર પડી? તો કે અભિસરણ દબાણ આપેલ તાપમાને દ્રાવણની મોલારિટી ને સમપ્રમાણ હોય છે. શબ્દ અહીંયા ધ્યાન પર રાખવાનો છે એ છે કયો? તો કે મોલારિટી. અત્યાર સુધી આપણે મોલાલિટીને ટાર્ગેટ કરતા હતા. હવે આપણે અહીંયા કોને ટાર્ગેટ કરીશું? તો કે મોલારિટીને આપણે ટાર્ગેટ કરવાના છે. તો અહીંયા આ શબ્દને પકડીને રાખવાનો છે અને ધ્યાન પર રાખીશું. તેથી હવે આપણે અહીંયા શું લખી શકીશું? તો કે આપણે લખી શકીશું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. અહીંયા સી શું થઈ જશે? તો કે સી એટલે કે મોલારિટી અથવા તો સાંદ્રતા આપણને મળશે અને અહીં આરટી એ આપણા અચળાંક છે. તો પાઈ એ અભિસરણ દબાણ છે, આર એ વાયુ અચળાંક આપણને જોવા મળવાનું છે. તો આટલી ચર્ચા પછી આપણે આગળના ટોપિક તરફ પ્રયાણ કરીએ તો આપણને શું ખબર પડશે? તો કે અભિસરણ દબાણમાં આપણે શું કર્યું? તો કે આપણી પાસે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT આપણી પાસે હતું. સી એટલે શું થાય? તો કે સાંદ્રતા, અને સાંદ્રતા મોલારિટીમાં હોવાથી મોલ પ્રતિ લિટર નો આપણે કોન્સેપ્ટ લઈએ તો આપણને મોલ પ્રતિ લિટર એટલે કે મોલ ભાગ્યા કદ ગુણ્યા આરટી લઈએ તો અહીં આપણે શું જોયું? તો કે અહીં આપણે વી દ્રાવ્યના આપણે N2 મોલ ઓગાળેલ દ્રાવણનું કદ લીધેલું છે. અણુભાર આપણી પાસે દાખલા તરીકે M2 હોય, કારણ કે દ્રાવક માટે હંમેશા આપણે 1 લઈએ અને દ્રાવ્ય માટે આપણે 2 લઈએ. તો M2 અણુભાર ધરાવતા દ્રાવ્યના W2 ગ્રામ દ્રાવ્ય દ્રાવણમાં હાજર હોય તો આપણી પાસે મોલ શું મળે? દ્રાવ્યના મોલ N2 બરાબર W2 ના છેદમાં M2 મળે. એટલે કે હવે જો આપણે સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ તો પાઈ V ઇઝ ઇક્વલ ટુ WRT બાય MV. એટલે કે અહીં આપણે આ શું કર્યું? તો કે W2 અને M2 એ કોના માટે છે? તો કે N2 માટે આપણે મૂકેલ છે. એટલે અહીં આપણે શું વિચારી શકીએ? તો કે અહીં આપણે એવું વિચારી શકાય કે આપણે શું લીધું? તો કે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ આપણે અહીં લીધું.
તો મોલર દળ એટલે W2 અને મોલર દળ એટલે M2. હવે જો આપણે શું કરીશું તો કે M2 ને કરતા બનાવવા હોય તો આપણે શું કરવું પડે, આ પાઈ ને નીચે લાવવા પડે અને M2 ને ઉપર લઈ જવા પડે. એટલે M2 ને કરતા બનાવીએ તો W2 RT ના છેદમાં પાઈ V આપણને પ્રાપ્ત થવાનું છે. હવે આપણને W2 તાપમાન એટલે કે દ્રાવ્યનું દળ, તાપમાન, અભિસરણ દબાણ અને જો કદ જાણતા હોઈએ તો આપણે શું શોધી શકીશું તો કે દ્રાવ્યનું મોલર દળ આપણે શોધી શકવાનું છે. તો અભિસરણ દબાણનું માપન એ દ્રાવ્યનું મોલર દળ નક્કી કરવાની બીજી રીતો પૂરી પાડે છે. અહીં યાદ રાખવા જેવી વસ્તુ છે કે આ પદ્ધતિ વિશાળ રૂપે પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુના મોલર દળ નક્કી કરવા માટે પણ ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ. એટલે કે જ્યારે આપણને પોલિમર આપેલું હોય, પ્રોટીન આપેલું હોય અથવા તો બૃહદ અણુ એટલે કે મેક્રોમોલેક્યુલ્સ આપેલા હોય તો તે વખતે આપણે જો એનું દળ શોધવાનું કીધેલું હોય, મોલર દળ શોધવાનું કીધેલું હોય તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો કે આપણે અભિસરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણી પાસે પાઈ વી ઇઝ ઇક્વલ ટુ WRT ના છેદમાં M2 નો કોન્સેપ્ટ આપણે લઈ શકીશું. તો આ ચર્ચા પછી હવે આપણે શું કરીશું તો કે આગળના પોઈન્ટ પર આપણે વધીએ. તો હવે આપણને શું ખબર પડશે તો કે અભિસરણ દબાણને આપણે ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકાય. તો કે બીજી પદ્ધતિઓ કરતાં લાભદાયી છે અને તેથી અભિસરણ પદ્ધતિ બીજી પદ્ધતિઓ કરતાં લાભદાયી હોવાને કારણે લાભદાયી છે. કેમ તો કે તે આ પદ્ધતિ ક્યાં થાય છે તો કે આ પદ્ધતિ આપણને ઓરડાના તાપમાનની આસપાસ જ થાય અને મોલારિટીને બદલે આપણે શું યુઝ કરીએ છીએ, મોલારિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે અન્ય સંખ્યાત્મક ગુણધર્મોની સરખામણીમાં ઘણા મંદ દ્રાવણ માટે તેની આપણને માત્રા ઘણી મોટી હોય છે અને દ્રાવ્યના મોલર દળ નક્કી કરવા અભિસરણ દબાણ એક ખાસ પદ્ધતિ યુઝ થાય. ક્યારે યુઝ થશે જ્યારે જૈવ અણુઓ કે જે ઊંચા તાપમાને અસ્થાયી હોતા નથી અને પોલિમર કે જેની દ્રાવ્યતા ઘણી ઓછી હોય તેના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે સૌથી પહેલો લાભ આપણને કયો મળ્યો તો કે સૌથી પહેલો લાભ આપણને ઓરડાના તાપમાને આપણે અને દબાણે આપણે કામકાજ કરીએ છીએ. પાછું આપણે શું કરીએ છીએ, મોલાલિટીની જગ્યાએ મોલારિટીનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવા અણુઓ કે જે ઊંચા તાપમાને સ્થાયી નથી હોતા તેને આપણે શોધી શકીએ છીએ અને જેની દ્રાવ્યતા ઓછી હોય તેને પણ આની અંદર આપણે ઉપયોગમાં લઈ શકાય છે. તો હવે આપણને શું બીજું આપેલું છે તો કે આપણને કીધેલું છે તો કે આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણતા ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહેવામાં આવે. એટલે હવે અહીં આપણી પાસે શું આવશે તો કે હવે આપણી પાસે આવશે દ્રાવણો વર્ગીકરણ આની અંદર આવવાનું છે. તો હવે દ્રાવણોના વર્ગીકરણમાં પહેલો પોઈન્ટ આપણને શું મળશે તો કે મળશે આપણને સમઅભિસારી. બીજું આપણને મળશે હાઇપો અને ત્રીજું આપણને શું મળશે તો કે હાઇપર. આવા દ્રાવણો આપણને મળવાના છે. તો એની આપણે ચર્ચા કરીશું. સમઅભિસારી, હાઇપો દ્રાવણો અને હાઇપર દ્રાવણોની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણને શું કીધેલું છે તો કે એવા બે દ્રાવણો કે આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા હોય તેને સમઅભિસારી કહેવાય. આવા દ્રાવણોને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી. ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકાય તો કે લોહીના કોષમાં રહેલા દ્રાવક સાથે સંકળાયેલ અભિસરણ દબાણ 0.9% છે, જે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ કે જેને આપણે સામાન્ય રીતે સલાઈન દ્રાવણ અથવા તો ક્ષારીય દ્રાવણ કહેતા હોઈએ છીએ. તેને નસમાં સીધું દાખલ કરવામાં આવે તો પણ એ સલામત છે. જ્યારે બીજી તરફ આપણે કોની ચર્ચા કરીશું તો કે હવે લોહીના કોષને આપણે શું કરીએ છીએ 0.9% W/V કરતા વધુ સોડિયમ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો આપણને પાણી કોષની બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા લાગે છે. તેથી તેને આપણે હાઇપર એટલે કે અતિભિસારી
આપણે કહેતા હોઈએ છીએ, અને જો ક્ષારની સાંદ્રતા 0.9 કરતાં ઓછી હોય તો એને આપણે અલ્પ અભિસારી તરીકે ઓળખીએ છીએ. આ કિસ્સામાં જો કોષ આ દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષની અંદર વહી જાય છે અને કોષ ફૂલે છે. તો અહીં આપણે શું વિચારીશું, તો કે જો આપણી પાસે સમઅભિસારી હોય તો તેમાં અભિસરણ ન થાય. પછી હાઇપો જે છે તેને આપણે શું કહીશું, તો કે હાઇપોને આપણે અલ્પ અભિસારી આપણે કહીશું, જેમાં આપણને શું જોવા મળશે, પાણી અંદર તરફ જાય, એટલે કે ફૂલી જશે. આવું કંઈક આપણને જોવા મળશે. એવી જ રીતના આપણી પાસે અહીંયા શું લઈશું આપણે, હાઈપર એટલે એને આપણે શું કહીશું, અતિ અભિસારી આપણે કહીશું. જેના માટે અતિ અભિસારી એમાં આપણને શું જોવા મળશે, પાણી બહાર તરફ જાય, એટલે કે આપણને શું જોવા મળશે, સંકોચન. સંકોચન આપણને જોવા મળશે. તો આટલી વસ્તુ આપણે ધ્યાન પર રાખીશું આ પોઈન્ટની અંદર. સમઅભિસારીની અંદર આપણને અભિસરણ ન થાય. હાઇપોનો મતલબ એવો થાય કે અલ્પ અભિસારી છે, એટલે કે પાણી અંદરની તરફ જશે અને તેથી પાણી ફૂલી જશે. અને હાઇપર એટલે કે અતિ અભિસારી એટલે કે પાણી બહારની તરફ જશે, જેને આપણે સંકોચન તરીકે પણ ઓળખી શકવાના છે. તો આટલા પોઈન્ટ આપણે આની અંદર ઉપયોગમાં જોયા. હવે આગળના પોઈન્ટની અંદર આપણે શું ડિસ્કશન કરીશું, તો કે આ વિભાગની શરૂઆતમાં આપણને કેટલીક પરિઘટનાઓ દર્શાવી હતી. બરાબર, આપણે કાચી કેરીનું અથાણું બનાવતા ત્યારે સંકુચિત થતું હતું. કરમાયેલા ફૂલને ફ્રેશ વોટરની અંદર લેતા હતા, એટલે કે શુદ્ધ તાજા પાણીમાં લેતા હતા, તો એ પાછા ઓકે થઈ જતા હતા. અને ત્યાર પછી લોહીના જે આરબીસીસ હતા તેને આપણે ક્ષારીય પાણીમાં નાખ્યા તો એ સંકોચન પામતા હતા. તો તેને આપણે આવી પરિઘટનાઓને કોના આધારે સમજાવી શકીશું, તો કે અભિસરણના આધારે આપણે સમજાવી શકાય છે. ક્ષારના દ્રાવણમાં આથેલી કાચી કેરી અભિસરણને કારણે પાણી ગુમાવશે અને તેથી પાણીમાં સંકોચાઈ જશે. કરમાયેલા ફૂલ જ્યારે તાજા પાણીમાં મૂકવામાં આવે ત્યારે નવપલ્લિત થાય. ગાજર કે જે પાણી ગુમાવવાને કારણે નરમ પડી ગયું છે તેને પાણીમાં રાખતા પાછું કડક થઈ જશે અને તેના કોષમાં અભિસરણ દ્વારા પાણી દાખલ થશે. હવે આપણે અહીંયા 0.9% દળથી એટલે કે WV થી ઓછો ક્ષાર ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો લોહીના કોષો તેમનામાં અભિસરણથી પાણી દાખલ થવાને કારણે શું થઈ જશે, ફૂલી જશે. જે લોકો વધુ પડતું મીઠું અથવા તો ખારા પદાર્થ ખાય છે તેઓની માંસપેશી અને આંતરકોષી જગ્યાઓમાં અભિસરણને કારણે શું થઈ જશે, પાણી ભરાઈ જવાનો અનુભવ થશે અને તેથી જાડાઈ અથવા તો ફૂલવાનો અથવા તો સોત એટલે કે એડીમાં થઈ જશે. આવી જ રીતના આપણે જમીનમાંથી પાણીનું વૃક્ષના મૂળમાં જવું અને ત્યારબાદ વૃક્ષના ઉપરના ભાગમાં જવું તે અંશતઃ રીતે અભિસરણને કારણે આપણને જોવા મળે છે. તો ક્ષારથી માંસનું પરિરક્ષણ, ફળોમાં ખાંડ ઉમેરવાથી તે બેક્ટેરિયાની અસર સામે રક્ષણ કરશે. અભિસરણની પ્રક્રિયા મારફતે ક્ષાર લગાડેલા
માંસ અથવા તો સરકારી પ્રસિદ્ધ ફળો પાણી ગુમાવશે અને સંકોચાશે અને તેથી શું થશે? બેક્ટેરિયા મરી જશે અને આપણને રક્ષણ મળશે. તો આવી કઈક ઘટનાઓ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, જે આપણને કોના આધારે જોવા મળશે? તો કે તે આપણને અભિસરણના આધારે જોવા મળશે. તો આટલો ટોપિક તમારે શું કરવાનો છે? તો કે આટલો ટોપિક તમારે બુકમાંથી વાંચવાનો છે. હવે આપણે કોયડા નંબર 2.11 લઈશું, જેમાં આપણને શું કીધેલું છે? તો કે એકદમ સરળ દાખલો છે. તેમાં આપણને એવું કીધેલું છે પ્રોટીન એટલે કે બૃહદઅણુ આપણને આપેલો છે, જેમાં 200 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 200 ml જલીય દ્રાવણમાં 1.26 ગ્રામ પ્રોટીન આપણને આપેલું છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું આપણે શું શોધવાનું છે? આ અભિસરણ દબાણ આપી દીધેલું છે. તો આપણે પ્રોટીનનું મોલર દળ શોધવાનું છે. તો આપેલ વસ્તુ આપણને કઈ છે? તો કે અભિસરણ દબાણ પાઈ બરાબર 2.57 × 10⁻³ બાર આપેલું છે. તાપમાન આપણને 300 કેલ્વિન આપેલું છે. પછી કદ 200 ml એટલે કે 0.200 લીટર આપેલું છે. અહીં લીટર અને બાર હોવાને કારણે આર નું મૂલ્ય આપણે 0.083 લેવાના છે. તો હવે આપણી પાસે સૂત્ર કયું છે? તો કે M2 બરાબર W2 RT ના છેદમાં પાઈ બી. આ સૂત્ર આપણને ચોપડીમાં આપેલું છે, એનો આપણે ઉપયોગ કરીશું. તો W2 આપણને શું આપેલું છે? તો કે W2 આપણને 1.26 ગ્રામ આપેલું છે. આર નું મૂલ્ય 0.083 લઈશું. તાપમાન આપણને 300 આપેલું છે. પાઈનું મૂલ્ય 2.57 × 10⁻³ છે અને કદ 0.200 લીટર છે. ખાસ ધ્યાન પર રાખજો દીકરાઓ કે અહીં લીટરમાં આપણે કદ લેવાનું છે. એટલે હવે જો આને આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીશું અથવા તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, તો આપણને શું મળશે? તો કે આપણને અહીં 1.26 × 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57 ભાગ્યા 0.200 ગુણ્યા 1000. તો આપણો આન્સર શું આવશે? 61,038.91 આવો કંઈક આન્સર આવશે. એટલે કે 61,022 જે એપ્રોક્સિમેટ આન્સર સાથે આપણે મેચઅપ કરી શકીશું. તો આપણે પ્રોટીનનું આણ્વીય દળ કેટલું લાવ્યા? તો કે 61,000ની આજુબાજુનું આપણને આણ્વીય દળ મળ્યું. ઓકે, તો અહીં સુધી આપણે ટોપિકની આપણે ચર્ચા કરી. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે શું લઈશું? તો કે રિવર્સ ઓસ્મોસિસ એટલે કે અભિસરણ દબાણની વિરુદ્ધ ઘટના અને પાણીનું શુદ્ધિકરણ કેવી રીતના છે અને તેના આધારિત જે દાખલાઓ છે એટલે કે ઇન્ટેક્સ લખાણ સંબંધિત દાખલાઓને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છે. તો ત્યાં સુધી સરસ મજાનો અભ્યાસ કરજો. ધન્યવાદ.